રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાના મોતનો મામલો સામે આવ્યો છે। આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા બાલાજી હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે। પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ડિમ્પલબેન પોબારુને ગર્ભાશયની કોથળીની તકલીફ હતી અને સારવાર માટે તેમને રાજકોટની બાલાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ગર્ભાશયની કોથળીના ઓપરેશન દરમિયાન તબીબી બેદરકારી દાખવવામાં આવી હતી અને આ બેદરકારીના કારણે ડિમ્પલબેનની તબિયત લથડી હતી। ત્યારબાદ વધુ સારવાર માટે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। આ મામલે મૃતકના દીકરા યશેશ પોબારુએ પરિવાર તરફથી સમગ્ર ઘટનાને લઈ અને પોતાની વાત રજૂ કરી છે। આવો સાંભળીએ કે યશેશ પોબારુનું આ સમગ્ર ઘટનાને લઈ અને શું કહેવું છે। યશેશ પોબારુ નામ છે। બાલાજી હોસ્પિટલમાં ઘટના બનેલ છે। મારા મધરનું આપણે ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન 27 તારીખે કરેલ છે। 27 તારીખે તેમને એડમિટ કર્યા અને 28 તારીખે તેમનું ઓપરેશન હતું મંગળવારના રોજ। ત્યાં તેમને ઓપરેશન સવારે 8 વાગે લઈ ગયા હતા, બરોબર। ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે અને 11:30 વાગે મેડમે ઓપરેશન થિયેટરની બહાર આવી અને અમને એમ કીધેલ છે કે ભાઈ ઓપરેશન સક્સેસ થયેલ છે। એટલે અમે એને પૂછ્યું કે સર્જનની જરૂર નહોતી પડી, કેમ કે અમને પહેલા એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડશે તો અમે બોલાવશું। ટોટલ 70,000 રૂપિયા ફી ચૂકવેલ છે। હવે એમને એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડે તો એના એક્સ્ટ્રા ચાર્જીસ થાય। અમે એમ કીધું હતું કે ભાઈ અમારી પરમિશન વગર તમે બોલાવી લેજો। એટલે એ લોકોએ બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો, પરંતુ મેં તેમને ફોન કર્યો પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું, બરોબર। પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા। મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં। અમે એ લોકોને પૂછી ત્યાંના ડોક્ટરને ત્યાંના સ્ટાફને, તો એ લોકો એમ કહે છે કે ભાઈ ઓપરેશન થયા પછી બધું નોર્મલ કહેવાય, એ નોર્મલ કહેવાય, એ લોકો એમ જ કહે છે। એ બેસુદ હાલતમાં જ હતા। પછી સવારના 8 વાગે તેમને શ્વાસ થોડોક ચડતો હતો, હૃદયમાં દુખતું હતું। અમે આના ડોક્ટરના સ્ટાફને એમ કહી તો એ એમ કહે છે કે ભાઈ ગેસના તકલીફથી હોઈ શકે, બીજો કાંઈ આમાં કાંઈ છે નહીં। એટલે અમે એમ કહી કે ભાઈ મેડમને બોલાવો। મેડમ 8 થી 10 વાગ્યા સુધી કોઈ આવેલ છે નહીં। પછી 10:30 મેડમ જ્યારે રાઉન્ડમાં આવ્યા, બરોબર, ત્યારે એને આવીને ધબકારા ચેક કર્યા। ધબકારા એના 167 હતા અને બીપી 76 હતું, બરોબર। એટલે એમના એમડીને બોલાવ્યા અને એમડી એમ કીધું કે ભાઈ આમને લોહીના ગઠ્ઠા જામી ગયા હોય એવું લાગે છે અમને, એટલે અમે એક ઇન્જેક્શન દઈશી, એનાથી જો ફેર ન પડે તો કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો પડશે। અમે કીધું ઓકે। એટલે પછી એમને એક ઇન્જેક્શન દીધું, પરંતુ એનાથી પણ કાંઈ ફેર પડ્યો નહીં અને એનાથી આપણે ધબકારા કહેવાય એ 155 થયા, એનાથી ઘટતા નહોતા। એટલે મને ને મારા ફાધરને અંદર ઓફિસમાં બોલાવ્યા અને એમ કીધું કે ભાઈ આપણે ફરજિયાત કાર્ડિયોલોજી પાસે અત્યારે લઈ જવા પડે એમ છે। એટલે અમે કીધું કે અમે કોઈ પણ રીતે પહોંચી શકીએ તેવા માણસ નથી। તો એને એમ કીધું કે તમે પૈસાનું કોઈ પણ જાતનું ટેન્શન ન લ્યો, અમારી હોસ્પિટલ વાળા બેઠા છે, એ અમે લોકો સંભાળી લેશું। એટલે અમે કીધું ઓકે। એટલે એ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને લઈ ગયા ઓલમ્પસ હોસ્પિટલમાં ડોક્ટર મિહિર તન્ના પાસે। સાહેબ મિહિર તન્નાએ ત્યાં એમનું બધું પ્રોસિજર ચાલુ કરી અને તેમનું એન્જિયોગ્રાફી કર્યું। એન્જિયોગ્રાફીમાં મિહિર તન્ના સાહેબે એમ કીધું કે ભાઈ એના હૃદયમાં લોહીના ગઠ્ઠા જામ થઈ ગયા છે, એટલે એની પ્રોસેસ ચાલુ કરવી પડશે। એટલે ત્યાંના જે બધા બિલ હતા એ પણ એ લોકો ભરવાના હતા એવું અમને કીધું હતું। અમારી પાસે મેડિસિનનું બિલ આવ્યું 51,000 રૂપિયાનું, એ પણ એ લોકોએ કીધું કે એ તમારા બાલાજી હોસ્પિટલના જે મેઇન ડોક્ટર સાહેબ શ્રી છે તેની સાથે વાત થઈ ગઈ છે, બરોબર। એટલે અમને કોઈ પણ જાતનો એનો 1 રૂપિયો દેવાની ના પાડી। પછી એ લોકોએ એન્જિયોગ્રાફી કરી અને એની પ્રોસેસ બધી ચાલુ કરી, અંદર લોહીના ગઠ્ઠા જામી ગયા હતા એ કાઢવાનું ચાલુ કર્યું। પછી એને એમ કીધું કે અમે અડધી થી પોણી કલાકમાં એને આઈસીયુમાં રાખશું, અત્યારે થોડુંક સ્ટેબલ હોય એવું લાગે છે, મિહિર તન્ના સાહેબે એવું કીધું। પછી અમે એમ કીધું કે આનું કારણ શું હોઈ શકે, તો એ કે અમારી પાસે તો ઓલરેડી કેસ ક્રિટિકલ થઈને જ આવેલો છે બાલાજી હોસ્પિટલમાંથી, એને અમને એવું કીધું। પછી સાંજે અમે બધા એક એક કરીને મારા મધરને મળવા ગયા। થોડુંક સારું હતું, પણ ધબકારા એના નોર્મલ નહોતા થતા ને બીપી પણ નોર્મલ નહોતું થતું। પછી સાંજે 9 વાગ્યાની આસપાસ એ લોકોએ એ રીતે કીધું કે ભાઈ વેન્ટિલેટર ચડાવવું પડે એમ છે। એટલે અમે એમ કીધું કે કાંઈ વાંધો નહીં। એ લોકોએ કોઈ પણ જાતની અમારી પરમિશન લીધા વગર વેન્ટિલેટર ચડાવી દીધું, CPR એને ચાલુ કરી દીધો અને શોર્ટ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી, બરોબર। 9:30 વાગે એમના ધબકારા એકવાર બંધ થઈ ગયા અને 10 વાગે પાછા આવ્યા અને 11:20 સુધી ત્યાંના સાહેબોએ બધાએ ટ્રાય કરી પણ ધબકારા પાછા ચાલુ થયા નહીં। એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને
અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. એટલે બાલાજી હોસ્પિટલના વાંકને લીધે થયું હોય તો જ ન માંગે ને. તો આમ ડિમ્પલબેનનું ઓપરેશન છે એ ડોક્ટર કવિતાબેન લાડાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન સર્જનને સાથે રાખવા માટે અલગથી પૈસા લેવામાં આવ્યા હતા. જો કે પરિવારના દાવા પ્રમાણે સર્જનને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા જ ન હતા. આ માત્ર ટેલિફોનિક માહિતીના આધારે ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ વધુમાં આક્ષેપ છે કે ઓપરેશન બાદ ડિમ્પલબેનના પલ્સ અને છાતીના ધબકારા વધી ગયા હતા. આ સમયે તેમની તબિયત લથડતી હોવા છતાં ડોક્ટરના બદલે નર્સ દ્વારા તેમને સારવાર આપવામાં આવી. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા ડિમ્પલબેનને ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓલિમ્પસ હોસ્પિટલમાં ડિમ્પલબેનની લગભગ 12 કલાક સુધી સારવાર કરવામાં આવી. આ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. ઓલિમ્પસ હોસ્પિટલમાં થયેલા સારવાર દરમિયાનના બિલની ચૂકવણી પણ બાલાજી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનો દ્વારા રાજકોટના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. પરિવારની માંગ છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો તબીબી બેદરકારી સામે આવે તો જવાબદાર ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આ સમગ્ર મામલે પરિવારના આક્ષેપો બાદ હવે બાલાજી હોસ્પિટલના ડોક્ટર કવિતાબેન લાડાણી પણ મીડિયા સમક્ષ આવ્યા છે અને પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈ અને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આપણે એક દર્દી દાખલ થયેલા હતા 27 તારીખના રોજ, ડિમ્પલબેન ધર્મેન્દ્રભાઈ પોબારુ, કે જેમને માસિકની તકલીફ હતી. એને પેલા એક વખત બતાવવા આવેલા મહિના દિવસ પહેલા. એ સેમ પ્રોબ્લેમ માટે આપણે મેડિકેશન્સ ને બધું આપેલું હતું. પેશન્ટને કમ્પ્લેનમાં રિલીવ ના થયું ને પેશન્ટ એક બે જગ્યાએ બતાવીને બી આવે. એટલે પેશન્ટને આપણે સમજાવેલું કે ભાઈ આવી રીતે છે, બરાબર, તકલીફમાં રાહત નથી થતી, તો એનો લાસ્ટ ઓપ્શન આપણે ઓપરેશન કરવાનું થશે, બરાબર. ઓપરેશન મતલબ બીજી જગ્યાએ જ્યાં ગયા હતા ત્યાં બી એવી જ રીતે સમજાવેલું હતું. 27 તારીખના સાંજના પેશન્ટ દાખલ થયું, 28 તારીખે આપણે ઓપરેશન કરેલું. દર્દીને આપણે કન્સેન્ટના ભાગરૂપે બધું સમજાવેલું હતું કે શું છે, શું ઓપરેશન છે, કેવી રીતે કરવાનું છે, શું શું જરૂર પડી શકે, બરાબર. ઓપરેશન 28 તારીખે કર્યું આપણે. ઓપરેશન પછી બી સગાને બધું સમજાવેલું કે ભાઈ આવી રીતે છે ઓપરેશન પછી, બરાબર. ઓપરેશન પછી દર્દીને સ્ટેબલ હતું એટલે આપણે એમને વોર્ડમાં શિફ્ટ કર્યું. વોર્ડમાં બી આપણે 2 વખત રાઉન્ડ લેવા ગયા, ત્યારે બી પેશન્ટ જોયું, પેશન્ટ કોન્શિયસ જ હતું ને એકદમ વાઇટલી સ્ટેબલ હતું. બીજે દિવસે એટલે કે 29 તારીખે અચાનક જ સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને નાડીના ધબકારા વધવા માંડ્યા. થોડું વોમિટિંગ જેવું થયું એટલે આપણે તરત જ સ્ટાફે મને જેમ જાણ કરી એટલે તાત્કાલિક આપણે ઉપર ગયા. જોયું તો નાડીના ધબકારા વધારે હતા એટલે તરત જ આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કર્યું. ફિઝિશિયને જોયું અને કીધું કે ભાઈ આમાં થોડુંક મતલબ કહેવાય કે થોડું કોમ્પ્લિકેશન જેવું છે. આમાં આપણને એવું લાગે છે કે લોહીનો ગઠ્ઠો ક્યાંક છાતીમાં ફસાઈ ગયો છે, એટલે કે છાતીની જે લોહીની નળીઓ હોય એમાં. એટલે આપણે આપણા તરફથી થાય એટલી ટ્રાય કરી છે. જો જરૂર લાગશે તો આપણે કાર્ડિયોલોજિસ્ટને બતાવવાનું થશે, બરાબર. આવી રીતે બધું સગાને સમજાયું. આપણા તરફથી પેશન્ટને સ્ટેબલ કરી અને તો બી જોયું કે પેશન્ટ થોડું વધારે ડિટેરિયોરેટ થાય છે, આપણે કાર્ડિયોલોજિસ્ટમાં શિફ્ટ કરવું જ પડશે. એટલે બને એટલું જલ્દી સગાને સમજાવી, બરાબર, કન્સેન્ટ લઈ અને પછી આપણે કાર્ડિયોલોજિસ્ટ યુનિટમાં શિફ્ટ કરવું છે. બેન, આક્ષેપ જે છે તમારી ઉપર કે ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા નથી અને તેનું બિલ બાલાજી હોસ્પિટલે ભર્યું, એવું શા માટે? એવું નથી. આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે. એટલે સગા એકદમ હેપ થઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં. એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી, બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડોક્ટરને ભલામણ કરશું, બાકી આપણે બીજી કઈ વાત કરેલી નથી. બેન, એવું કીધું છે કે મોબાઈલના આધારે ઓપરેશન થયું છે, એવું એ વાત સાવ હકીકત શું છે? એ વાત સાવ ખોટી છે. આપણે ખાલી સગાને એવી રીતે સમજાવેલ છે કે જ્યારે ઓપરેશન પહેલા અમે કન્સેન્ટ લેતા હોય કે જો આમાં જરૂર જણાય તો અમને બીજા ડોક્ટરનો બી ઓપિનિયન લેવો પડે. ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું. ઓપરેશન દરમિયાન કોઈ કોલ કરવામાં આવેલો નથી અને ઓપરેશન પછી સગાને એવી રીતે સમજાવ્યું કે ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે, આમાં આપણને બીજી કઈ જરૂર પડી નથી. બેન, એવું પણ વાત હતી કે સર્જનને બોલાવવાના હતા, પણ સર્જન આવ્યા નહોતા એટલે તમે ફોન કર્યો તો ચાલુ કરશે. એવું કઈ નથી. એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું તું ને બોલાવ્યા કે જે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રેટ કરવું આપણને ખબર નથી. અમે તમને સમજાવ્યું એવી જ રીતે કે સગાને આપણે કન્સેન્ટના ભાગરૂપે પેલા સમજાવેલા છે અને ઈ ઓન પેપર અમે રિટર્ન બી લખેલું છે કે જે અમે પોલીસને હેન્ડઓવર કર્યું છે.
ડોક્ટરના કહેવા પ્રમાણે ડિમ્પલબેનને 27 તારીખના રોજ બાલાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 28 તારીખના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે પરિવારના આક્ષેપોથી અલગ ડોક્ટર કવિતાબેનનું કહેવું છે કે ઓપરેશન બાદ 29 તારીખના રોજ દર્દીની નાડીના ધબકારા અને છાતીમાં ધબકારા વધવા લાગ્યા હતા. દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખી અને પરિવારજનોને અન્ય ડોક્ટરની સલાહ લેવાની જરૂરિયાત અંગે જાણ કરવામાં આવી હતી. સાથે જ ડોક્ટર કવિતાબેને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની ઓપરેશન ફોન દ્વારા કરવામાં નથી આવ્યું. ઓપરેશન પહેલા દર્દીને કોઈપણ પ્રકારની હૃદય સંબંધિત તકલીફ ન હતી. ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ બાલાજી હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવ્યું નથી અને ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ હજુ પણ બાકી છે. ડોક્ટર કવિતાબેન લાડાણીએ વધુમાં જણાવ્યું છે કે દર્દીના મોતથી તેમને પણ ખૂબ જ દુઃખ થયું છે. એટલે હાલ તો આ સમગ્ર મામલે એક તરફ મૃતકના પરિવારજનો દ્વારા બાલાજી હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ બાલાજી હોસ્પિટલના ડોક્ટર કવિતાબેન લાડાણી દ્વારા પરિવારના આક્ષેપો અંગે પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે પરિવારજનો દ્વારા રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે અને જરૂરિયાત મુજબ તબીબી નિષ્ણાંતોની મદદ લેવામાં આવે તો સમગ્ર ઘટનાની હકીકત સામે આવી શકે છે. હાલમાં એક તરફ પરિવાર પોતાના સ્વજનના મોત માટે તબીબી બેદરકારીને જવાબદાર ગણાવી રહ્યું છે અને જવાબદાર ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે, તો બીજી તરફ બાલાજી હોસ્પિટલના ડોક્ટર કવિતાબેન લાડાણી દ્વારા પરિવારના આક્ષેપોને નકારી અને પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે અંતિમ હકીકત તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે એક મહિલાનું ઓપરેશન થયા બાદ તેમની તબિયત લથડી અને ત્યારબાદ અન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થાય છે. હવે આ મોત પાછળ તબીબી બેદરકારી જવાબદાર છે કે પછી અન્ય કોઈ તબીબી કારણ છે તે તપાસનો વિષય છે. હાલ તો પરિવારજનો અને હોસ્પિટલ તરફથી આ સમગ્ર મામલે અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે બંને પક્ષની વાત સામે આવ્યા બાદ હવે નિષ્પક્ષ તપાસ દ્વારા જ સમગ્ર ઘટનાની સાચી હકીકત બહાર આવી શકે છે. પરંતુ મહત્વની વાત એ પણ છે કે જ્યારે આવા બનાવો બનતા હોય છે ત્યારે નોર્મલી આપણે જોયેલું છે કે હોસ્પિટલ હોય છે એને ક્લીન ચીટ મળી જતી હોય છે. ત્યારે હવે આ ઘટનાની અંદર આપણે જોવાનું રહ્યું કે ખરેખર જો તબીબી સારવાર દરમિયાન થયેલી બેદરકારી સામે આવે છે તો હોસ્પિટલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે ફરીથી એની એ જ ક્લીન ચીટ મળી જાય છે, એ પણ હવે જોવું રહેશે.